આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રંગેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી. તાત્કાલિક સહાય ચૂકવવા અધિકારીઓને આપી સૂચના. બિલાડ, સાતનાળા અને ધોળીપાડામાં વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરી વહીવટીતંત્રને ઝડપથી સર્વે પૂર્ણ કરવા તાકીદ કરી. વલસાડ જિલ્લાના ઇતિહાસમાં ચોમાસા દરમિયાન માત્ર એક દિવસમાં સૌથી વધુ 42.56 ઇંચ ધોધમાર વરસાદ પડતા ઉમરગામ તાલુકામાં અનેક ગામોમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી, જેને પગલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉમરગામ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી ઉમરગામના વિવિધ વિસ્તારોની મુલાકાત દરમિયાન વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરી વહીવટીતંત્રને ઝડપથી સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્તોને સમયસર સહાય પહોંચાડવા સૂચનાઓ આપી હતી. નાયબ મુખ્યમંત્રી ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ પાસેથી તાલુકાની સમગ્ર સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ સાથે ભિલાડ, સાતનાળા અને ધોળીપાડા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે લાગણીસભર વાતચીત કરી પૂરની ભયાનકતાનો તાગ મેળવ્યો હતો. તેમણે અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સરકાર તરફથી સહાય મળી રહે તે માટે ઉપસ્થિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ સાથે જ ખેડૂતો, પશુપાલકો તથા વરસાદથી અસર પામેલા તમામ પરિવારોને સરકારની યોજનાઓ હેઠળ યોગ્ય અને સમયસર સહાય મળે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત આગેવાનો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પારડી હાઈવે પર વરસાદને લઈ અટવાયેલા વાહન ચાલકોને પારડી પોલીસે 400 જેટલા ફૂડ પેકેટ વિતરણ કર્યા. ટુકવાડામાં પાણીમાં ફસાયેલ 15 જેટલા લોકોને પોલીસ અને એસડીઆરએફની ટીમે બચાવ્યા. વીએચપી ફૂડ પેકેટ આપ્યા. પારડીમાં મેઘરાજાએ રોડદર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48 ઉપર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. હાઈવે ઉપર વાહનો થંભી જતા અનેક વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. હાઈવે ઉપર અટવાયેલા અને મુશ્કેલીમાં મુકાયેલા વાહન ચાલકોની મદદે પારડી પોલીસ આગળ આવી હતી. પારડી પોલીસ ટીમ દ્વારા માનવતા દાખવી અટવાયેલા વાહન ચાલકોને 300 થી 400 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી લોકોને મોટી રાહત મળી હતી. તદુપરાંત પારડીના ટુકવાડા સ્થિત ફળિયામાં પણ પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે લોકોના જીવ જોખમમાં મુકાતા એસડીઆરએફની ટીમ અને પારડી પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીમોએ સમય સૂચકતા વાપરી પૂરમાં ફસાયેલ 15 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આ ઉપરાંત આ આપત્તિની ઘડીમાં સામાજિક જવાબદારી નિભાવતા વીએચપી દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદો માટે ફૂડ પેકેટનું વિતરણ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. પૂરના રૌદ્ર સ્વરૂપથી વલસાડ થરથડ્યો. પાગડાખોડ અને તળિયાવાડમાં ભારે વિનાશ, લોકો નિરાધાર. અનેક ઘરો ધરાશાયી, ઘરવખરી સાથે વિદ્યાર્થીઓના ચોપડા પણ તણાયા. તંત્ર સામે લોકોમાં આક્રોશ. વલસાડ શહેરમાં આવેલા ભયાનક પૂરે આસપાસના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. આ પૂરમાં સૌથી વધુ માઠા પરિણામો પાગડાખોડ ગામ અને નવીનગરી વિસ્તારને ભોગવવા પડ્યા છે. પૂરના પીક સમયે ગામોમાં 10 થી 15 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે પૂરના ભયાનકતા અને ભારે વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂરના રૌદ્ર સ્વરૂપને કારણે બાગડાખોડ ગામ અને નવીનગરી વિસ્તારમાં 15 થી પણ વધુ કચાસી અને પાકા ઘરો તૂટી પડ્યા છે. અચાનક આવેલી આફતમાં ઘરો ધરાશયી થઈ જતા અનેક પરિવારોએ પોતાની છત ગુમાવી દીધી છે અને ખુલ્લામાં આવવાનો વારો આવ્યો છે. ઘરવખરી, અનાજ અને કિંમતી સામાન પાણીમાં વહી જતા અથવા કાદવમાં કૂચડાઈ જતા લોકો ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ ઘર તૂટી જતા ઘરમાં રહેતી વિદ્યાર્થીનીના ચોપડા તણાયા હતા. આજરોજ પૂરના ઓસરતા વિદ્યાર્થીની પોતાનું બેગ અને પોતાના નાના ભાઈનું શાળા જવાનું બેગ શોધવા ગઈ હતી. બેગ શોધવા જતા વિદ્યાર્થીનીને પોતાનું બેગ ન મળ્યું હતું.
અમારું ઘર છેલ્લું એકદમ પછાડી પાણી આવે પહેલું અમારા ઘરમાં જ પાણી ભરાઈ જાય. કોઈ જોવા નહીં, જેવું પાણી ભરાય તેવું પોયરા લોકોને લઈને નાહવાનું બધું નુકસાન. દર વર્ષે અમારું એવું થાય, જ્યારે ત્યારે બધું ભીનાઈ જાય. હવે સાથે અમે લઈને કરીએ. હવે આ વખતે તો બધું જ આખું ઘર પતરા બતરા બધું તૂટી ગયું. નાના નાના પોયરા છે, હવે ત્યાં મૂકી આવ્યા. આ આખો ઘરમાં કાડો છે, 2 ઘરમાં આ બાજુ આ કબાટ બધું પડેલું. આ બધું પોયરા લોકોના કપડાં જોડી બાંધીને મૂકી ગયેલા, એ બધું માળિયા પરથી બધું ગયું. પોયરાના કપડાં બી નાના મોટા પોયરાના કપડાં બી પહેરવાના નહીં મળે. ભીના જ્યાંથી પાણી આવેલું ત્યાંથી માં પોયરા લોકોના કપડાં ભીના કપડાં પર બેહાયરા છે. કોઈ જોવા બી નહીં, એને ભૂખા ને ભૂખા બેહાયરા. પાણી ઓહળી ગયું ત્યારે હમણાં બધા આવ્યા. માં ચોપરા હતા ને તો બધા ગહલા ગયા ભાઈને વૈચ્યા અમારા, તે તો નીકળી ગયા તો ઓનલાઈને. આ પેલી મારી દાદી છે ને તે હોધી લાવી, તે તો અહીંથી તમારે મારા ભાઈનું બેગ મને આપી દીધું. રેનકોટને ખાલી ડીશ જ છે, બીજું કંઈ નહીં મળે. ચોપડા ભાઈને નહીં આપલા. અમને જે ભાઈ તકલીફ પડી એટલે જીવના જોખમ મૂકીને અમે ગેર પર સરી ગયેલા. જે ગેર પર સરીએ તે ગેર પર કર અવાજ આવેલા, તે ગેર પરથી નાહીએ, બાજુવાળા ગેર પર નાહીએ. બાજુવાળો ગેર પર આવીએ એટલે પેલું ગેર તૂટીને નાહે. પછી છેલ્લે અમારી ગેર પર આવીને સાઈડ પરથી અમે તરીને નીકળી જાય એમ કરવા ગયા. પછી જે અમારી ગેરમાં આવ્યા તે અમારું ગેર બી તૂટી ગયું. જરાક અવાજ આવ્યો એટલે અમે નાહી ગયા ને નાહીને અમે બાજુવાળા ગેર પર ગયા. પછી તે તાર જીવનો જોખમ એ બી અવાજ આવવા લાગ્યો. પછી બધાને અગાસી પરથી બધા લોકો જોઈ તે લોકોને કીધું કે ભાઈ આ બી ગેરનો અવાજ આવતો છે, આ ગેર તૂટ્યું, તમે 3 મરી જાઉં, અમને કોઈ બચાવવું નથી. તો આજુબાજુ કે ફોન કરીને કે હેલિકોપ્ટર આવે, પછી પેલું આવે આ આવે, પણ કોઈ આવે નહીં. એટલે અમને ખબર કે અહીંયા કોઈ આવવાનું છે નથી. એટલે એટલી તકલીફ હજુ 3 દિવસથી ખાધું નથી. આ વરસાદનું પાણી પીને ત્યાં જીવ્યા કરતા છે. સવારે ભાઈ 2 હારીના ગાંઠ મારીને સાંભે લાખ્યું, ત્યાં થંભાયા બાંધીને પછી પાણીમાં તરી લખાઈને પછી હારી પકડીને અમે પેલી પાર ગયા. સાંભેવાળા ઘેરે ગઈને પછી ત્યાં પાણી પીધું ને આરામથી બેસી રહ્યા. આ ઉપરાંત વલસાડના તળિયાવાડ વિસ્તારમાં પૂરના પાણી ઉતર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. તળિયાવાડ વિસ્તારમાં 12 ફૂટ જેટલું પાણી ઘૂસ્યા હતા, જેને લઈ ઘરવખરીનો તમામ સામાન ખરાબ થઈ જવા પામ્યો હતો. ટીવી, ફ્રીજ, બેડ સહિતની તમામ વસ્તુઓ પાણીમાં તણાઈ જવા પામી હતી. શહેરના તળિયાવાડ વિસ્તારમાં લોકોને નગરપાલિકાની કોઈ પણ મદદ ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે. પાણી ઉતર્યા બાદ પણ નગરપાલિકાનું કોઈ પણ વ્યક્તિ અહીં ન આવતા ભારે રોષ ફેલાયો છે. તો ઘરેથી બધું બહુ નુકસાન થયું છે. ગાડીનું અને ફ્રીજનું, વોશિંગ મશીનનું બધાનું નુકસાન થયું. ટીવી બધું ઘસલાઈ ગયું, ફ્રીજ ઘસલાઈ ગયા, બધું બહુ નુકસાન થયું છે. ને તમારાથી જેટલી બની શકે એટલી સહાય કરો અમને. અમે તકલીફમાં છે, મુસીબતમાં છે અને આ વખતે અમારું ટોટલી નુકસાન થયેલું છે. તંત્રમાંથી કોઈ જોવા બી નથી આવ્યું ને કંઈ હેલ્પ બી નથી મળતી અમને. પાણી શીખે, લાઇટ શીખેની બી હેલ્પ નથી મળી હજુ લગીને અમને. ને અમને આ તકલીફમાં અમારે જીવવાનું છે. તમે સહાય બનતી કોશિશે સહાય અમને મળે એટલું તમે કરો. કપરાડાના ગામમાં અતિ ભારે વરસાદને લઈ વ્યાપક નુકસાનનું સ્થળ ઉપર જઈ ધારાસભ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સરકારી માળખાઓ, મકાનો, ખેતીવાડીને નુકસાન થતા પુનઃસ્થાપન અને મરામતના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચના આપી.
દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે કપરાડા વિધાનસભા વિસ્તારના રાતાકો ચરવા અને પંડોર ગામોમાં થયેલા વ્યાપક નુકસાનીના સ્થળ ઉપર ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ, સરકારી માળખાઓ, ગ્રામ્ય વિસ્તારના મકાનો તેમજ ખેતીવાડીને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃસ્થાપન અને મરામતના કામો યુદ્ધના ધોરણે હાથ ધરાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મિતેશભાઈ પટેલ તથા તાલુકા પંચાયત સદસ્ય ભદ્રેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભ્ય સંયુક્ત રીતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનનો સર્વે કર્યો, સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ જાણી તથા અસરગ્રસ્તોને વહેલી તકે જરૂરી સહાય અને વિકાસ કાર્યો હાથ ધરવા માટે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પ્રભારી સચિવ રેમ્યા મોહને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી સૂચનો કર્યા. સફાઈ કામગીરીને વેગ આપવા પાલિકા ચીફ ઓફિસરોને વધારાના સફાઈ કર્મીઓ ફાળવવા જણાવ્યું. વલસાડ જિલ્લા પ્રભારી સચિવ રેમ્યા મોહને વલસાડ જિલ્લાના વહીવટીતંત્ર સાથે પૂર બાદ ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લામાં બચાવ અને રાહત તેમજ સફાઈ કામગીરી ઝડપી અને વધુ સુદૃઢ રીતે થાય તે માટે વધારાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાનું કહી બેઠકમાં પ્રભારી સચિવે અધિકારીઓને તેમની કામગીરી અંગે વિગતે સમજ આપી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. તેમણે સફાઈ કામગીરીને વેગ આપવા માટે નગરપાલિકા ચીફ ઓફિસરને વધારાના સફાઈ કર્મીઓ ફાળવવા પણ જણાવ્યું હતું. તેમજ આરોગ્ય સેવાઓ પણ લોકો સુધી પહોંચી રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં સમયસર વીજ પુરવઠો પૂર્વવત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતના કમિશનર ઓફ રિલીફ આલોક કુમાર પાંડે, કલેક્ટર નીતિન સાંગવાન, ડીડીઓ અતિરાગ ચપલોત, નિમણૂક કરાયેલા અધિકારીઓ, પ્રાંત અધિકારી તેમજ તમામ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી વસ્તુ, આપણે જ્યાં જિલ્લા પર જેટલા પણ અધિકારી મોજૂદ બહારથી આવેલા છે, તો આપણે જે પણ તાલુકામાંથી સબ ડિવિઝનમાં જઈ રહ્યા છીએ તો આપણે કામગીરીની વહેંચણી કરી છે. જેવી રીતે આપણે એના કારણે કહે છે કે આપણે ડુપ્લિકેશન નથી કરવાનું. ડુપ્લિકેશન એટલે કે આવું નહીં બનવું જોઈએ કે અમુક ગામડા ઉપર તમે પણ ધ્યાન રાખો છો અને બીજા પર કરે છે, આ જ કામગીરી બધાને ઇમ્પેક્ટ થાય છે. તો જ્યારે પણ સાંજે રિવ્યુ થશે 7 વાગે, 8 વાગે, 9 વાગે આપણે ગ્રુપમાં મેન્શન કરી દઈશું, તો એ વખતે આપણે બધા જોડે થોડું પૂછીશ કે તમારા દ્વારા આજે શું કરવામાં આવે, બરોબર? તો આપણે જે પણ સિનિયર મોસ્ટ અધિકારી એને સબ ડિવિઝનમાં હશે તો એ જ બધું કોર્ડિનેટ કરી લેશે કે કોને શું કરવાનું અને પ્રાંત અધિકારી શ્રી સંકલ્પમાં રહીએ. ત્રીજી વસ્તુ છે કે આપણે આમ તો આની સાથે કહે છે કે આપણે મોનિટરિંગ કરવાનું છે, પરંતુ મને લાગે છે કે થોડુંક આપણે ફિલ્ડમાં ઉતરીએ અને જે પણ ત્યાં પરિસ્થિતિ થાય છે, ખાસ કરીને જેટલા મોટા ગામડાઓ છે તો મોટા ગામડાઓમાં આપણે જવાનું, કારણ કે જ્યાં વધારે પ્રશ્નો થયેલા હોય તો તમારી લોકલ ટીમ તમને જાણ કરી દેશે કે કયા વિસ્તારમાં કેટલા પ્રશ્નો અહીંયા ઊભા થયેલા છે. તો આપણે આ પ્રશ્નો ઉપર ખાસ આપણે ફોકસ આપણે કરીએ. તો આ તેમના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.